नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। हर साल 22 मार्च को विश्व टीबी दिवस के रूप में मनाया जाता है। विश्व टीबी दिवस के बारे में जागरूकता फैलाने के लिए ट्राई कलर हॉस्पिटल्स ने IOCL कॉलोनी वडोदरा में वॉकथॉन के बाद स्वास्थ्य चर्चा और CPR प्रशिक्षण का आयोजन किया। वडोदरा शहर के प्रसिद्ध ट्राई कलर हॉस्पिटल्स को अत्याधुनिक ફિઝિશિયન છું ટ્રાઈ કલર હોસ્પિટલનો। આજે હું તમારી સમક્ષ આવી રહ્યો છું એક બહુ મુદ્દાના અને ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને, ટ્યુબરક્યુલોસિસ। 24 માર્ચ દર વર્ષે નેશનલ ટ્યુબરક્યુલોસિસ ડે તરીકે ઉજવવામાં આવે છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયામાં બધા જ દેશોમાં વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે તરીકે ઉજવતું હોય છે। 2025માં પણ આપણે બધા મળીને વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ હેલ્થ ડે તરીકે મનાવી રહ્યા છે। હેલો વડોદરાવાસીઓ, મારું નામ ડૉક્ટર દિવ્યેશ પટેલ છે। હું ટ્રાય કલર હોસ્પિટલની અંદર ઇન્ટેન્સિવ કેર ફિઝિશિયન છું। હાલમાં તમારા સમક્ષ આજના દિવસે આવ્યો છું ટ્યુબરક્યુલોસિસની એક અવેરનેસ પ્રોગ્રામ લઈને। ટ્રાય કલર હોસ્પિટલે આજે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનું મેઇન ઉદ્દેશ્ય છે સામાન્ય જનતામાં ટ્યુબરક્યુલોસિસ એ બીમારી શું છે, એ બીમારીનું આપણે સમાજ તરીકે શું કરી શકીએ અને બીમારીમાં આપણે કેવી રીતના સહભાગ થઈને સમાજમાંથી એ લોડ ઓછો કરી શકીએ, એની એક અવેરનેસ કેમ્પેન માટે છે, જે માટે અમે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ। વોકેથોનથી અમે પ્રેરિત કરી રહ્યા છે સમાજને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવી શકે, જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્યુબરક્યુલોસિસ પ્રિવેન્શન માટે। ટીબી એક બીમારી એવી છે કે જે દુનિયામાં સૌથી વધારે મોત લાવતી હોય છે। ઇન્ફેક્શિયસ બીમારીઓમાં સૌથી વધારે મૃત્યુ જો થતી હોય તો ટ્યુબરક્યુલોસિસ લગતી થતી હોય છે। આ બીમારીને સામાન્ય જનતાને જાણવું જરૂરી છે, આમાં આપણે શું કરી શકીએ અને આમાં આપણે કેવી રીતના સારવાર લઈ શકીએ જો આપણાને થયું હોય એ જાણવું જરૂરી છે। એ માટે એ સંદર્ભે અમે તમારી સમક્ષ